વલસાડના ધનોરી ગામમાં દીપડાનો આતંક, શ્વાનનું મારણ કરી જતો દીપડો સીસીટીવીમાં કેદ। વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે। વલસાડ નજીક આવેલા ધનોરી ગામમાં દીપડાએ દેખાઈ દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો। મોડી રાત્રે શિકારની શોધમાં આવેલા દીપડાએ ઘર નજીક બેઠેલા એક પાલતુ શ્વાન પર હુમલો કર્યો હતો અને તેને મોઢામાં દબાવીને ઉઠાવી ગયો હતો। આ સમગ્ર ઘટના નજીકના એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શ્વાનનું મારણ કરીને શ્વાનને લઈને ત્યાંથી નાસી છૂટે છે। છેલ્લા કેટલાક સમયથી વલસાડ તાલુકા અને તેની આજુબાજુના ગામોમાં દીપડાની સતત અવરજવર જોવા મળી રહી છે। અવારનવાર પશુઓના મારણની ઘટનાઓ સામે આવતા પશુપાલકો અને સ્થાનિક રહીશો ચિંતામાં મુકાયા છે। રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ધનોરી ગામના પટેલ ફળિયામાં બનેલી આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી છે। ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે વન વિભાગ વહેલી તકે આ વિસ્તારમાં પાંજરું ગોઠવે અને દીપડાને પકડીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।